ભારતને તેના નવા ઉપરાષ્ટ્રપતિ મળી ગયા છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં સીપી રાધાકૃષ્ણને એ વિપક્ષના ઉમેદવાર જસ્ટિસ સુદર્શન રેડ્ડીને હરાવીને વિજય મેળવ્યો છે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખરના રાજીનામાને કારણે આ ચૂંટણી યોજાવી પડી હતી. આ ચૂંટણીમાં રાધાકૃષ્ણને 452 મત મળ્યા હતા, જ્યારે રેડ્ડીને 300 મત મળ્યા. આ જીત સાથે તેઓ 38 વર્ષ પછી તમિલનાડુમાંથી ઉપરાષ્ટ્રપતિ બનનારા બીજા વ્યક્તિ બન્યા છે. તેમનો વિજય ભાજપ અને એનડીએ માટે મોટી સફળતા માનવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 2025નું પરિણામ જાહેર થતાં સીપી રાધાકૃષ્ણને દેશના બીજા સર્વોચ્ચ પદ પર બિરાજમાન થયા છે. ચૂંટણીના રિટર્નિંગ ઓફિસર અને રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીએ પ્રેસ કોન્ફરન્સ પરિણામોની માહિતી આપી. જિલ્લાના સાંતલપુર તાલુકામાં આજે એક અત્યંત કરુણ ઘટના બની છે. ભારે વરસાદના કારણે પાણીથી છલકાયેલી નદીમાં નાહવા ગયેલા કુલ 12 યુવાનો ડૂબી ગયા હતા, જેમાંથી 2 યુવાનોના કરુણ મોત થયા છે અને 4 હજુ પણ લાપતા છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં શોકનો માહોલ ફેલાવી દીધો છે. 2 અલગ અલગ ગામના ઘટના પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના 2 જુદા જુદા ગામોમાં બની હતી. સાંતલપુરના નળિયા ગામ નજીક પસાર થતી ખારી નદીમાં 9 યુવાનો નાહવા ગયા હતા. અચાનક નદીમાં પાણીનો પ્રવાહ વધતા તેઓ તણાઈ ગયા હતા. સ્થાનિક તરવૈયાઓ અને લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી, જેના કારણે 5 યુવાનોનો આબાદ બચાવ થયો હતો. જોકે કમનસીબે તેમાંથી 1 યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે 2 યુવકોનો મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનામાં હજુ 3 યુવાનો લાપતા છે. અમદાવાદમાં ચોમાસાનો માહોલ છે. વરસાદના ત્રીજા રાઉન્ડમાં અમદાવાદમાં રોગચાળો માથું ઉંચકી રહ્યું છે. શહેરની હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી છે. શહેરમાં સ્વાઇન ફ્લૂની દહેશત વચ્ચે એક પોઝિટિવ કેસ આવતા સોલા સિવિલમાં એડમિટ કરાયો. અમદાવાદમાં સ્વાઇન ફ્લૂનો એક કેસ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ થયું. આગામી સમયમાં નવરાત્રી તહેવારને લઈને અનેક સ્થાનો પર આયોજનો થઈ રહ્યા છે. શહેરમાં રોગચાળાનો કહેર વધતા સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડી 15,147 પહોંચ્યું. હોસ્પિટલમાં ડેન્ગ્યુના 93 અને મલેરિયાના 29 પોઝિટિવ દર્દીઓ નોંધાયા, જ્યારે હિપેટાઇટિસના 12 અને ટાઇફોઇડના 7 કેસ નોંધાયા. વાયરલ ઇન્ફેક્શનના 167 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ કરાયા. શહેરમાં સ્વાઇન ફ્લૂનો એક કેસ પોઝિટિવ નોંધાતા દર્દીને તાત્કાલિક સોલા સિવિલમાં દાખલ કરવામાં આવ્યો. આજ માટે આટલું. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો. મળીએ નવા સમાચારની અપડેટ સાથે. ધન્યવાદ.